જય હિન્દ મિત્રો, પ્રશ્ન ખૂબ મસ્ત મજાનો, જોઈને ત્યાં મજા આવે. જોજો, ચલો અહીંયા છે સંખ્યા આપી છે ને એને છે 72 વડે છે નિશેષ ભાગી શકાય, આવું છે એ કીધેલું છે. તો 72 વડે છે ભાગવાનું કીધું છે, એનો મતલબ 9 8 72. 9 8 72, 9 વડે ભાગાકાર થતો હશે અને 8 વડે પણ ભાગાકાર થતો હશે. જોજો, અને અહીંયા છે 9 ની ચાવી કરતા x અને y બે સંખ્યા હોય ત્યારે 9 કરતા પહેલા 8 માટે છે ચેક કરવું. ચાલો તો છેલ્લી ત્રણ સંખ્યા છે જોઈએ, 7 8 અને y છે આપેલા. ભાગ્યા હું કરું 8, 8 9 72, વધે છે કેટલા? 6 વધે. અને અહીંયા y, તો y એટલે કેટલા આવશે? 8 8 64, એટલે y બરાબર 4 આવશે. જો જવાબ નથી કીધું, y છે એ 4 આવી ગયો, એનો મતલબ આ 4x એ એમ નામ છે -3, y એટલે કેટલા આવી ગયા? 4, તો 8 8 64 થાય. ચલો અહીંયા 4 છે ને અહીંયા 4 છે, એટલે જવાબની અંદર 4 આવે, એટલે 4 ના ઘડિયામાં આવતો ઈ જ જવાબ હોય, તો આમાં કોણ આવશે? 4. તો જવાબ તમારો શું બનશે? બી બનશે. ચલો સમજાઈ ગયું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આનો જવાબ છે તમારે કોમેન્ટ્સ ની અંદર છે એ કહેવાનો છે. મસ્ત રીતે કોમેન્ટની બહાટી છે આની અંદર બોલાવવાની છે. ઓકે, જય હિન્દ.